મુંબઈ પાટીદારમાં આપ સર્વેનું સ્વાગત છે. કેનેડા ગયા પછી પહેલી વખત જ અમે અમારા ઘરથી 42 કિલોમીટર દૂર એક કોકરેન સિટી છે, નાનું ટાઉન છે, ત્યાં ગયેલા. 42 મિનિટનો રસ્તો છે. 1 મિનિટમાં 1 કિલોમીટર કપાય. રોડ રસ્તા સારા છે. તમે જોશો તો ખ્યાલ આવશે. આ અમારું ઘર છે, સામે દેખાય છે એ. અને સવારના અહીંયા અત્યારે લગભગ 15 ડિગ્રી ટેમ્પરેચર છે. એકદમ મસ્ત ઠંડુ, વ્યવસ્થિત. ના ગરમી બિલકુલ નહીં, અને વ્યવસ્થિત ક્લાઇમેટ છે. એમાં લગભગ અમે સાંજના 5:30 વાગે અહીંથી નીકળેલા અમારા ઘરેથી ત્યાં જવા માટે. આ ઘરની આજુબાજુના દ્રશ્યો છે એ એટલા માટે લીધા છે કે આની પહેલાં પણ વિડીયો નાખેલા. ઘણાએ જોયા નહીં હોત. આ રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે ખબર પડે. ઘરની બાજુમાં ફૂટપાથ કેટલી હોય, પાછો રોડ કેટલો હોય. અને દરવાજામાં તમે જોશો બારીમાં ક્યાંય ગ્રીલ નથી, કાચના દરવાજા હોય. બ્લૂટૂથથી લોક કરી અને નીકળી જવાનું. અમે ત્યાં કોકરેન જવા અહીંથી રવાના થઈશું 5-1 મિનિટની અંદર. તેમના દ્રશ્યો છે. હવે આ તમે જોયું રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે. 50-100 કિલોમીટર સુધી તમને બધું દેખાય. દિશા ચોખ્ખી હોય. પોલ્યુશન ત્રણ છે. જ્યારે મુંબઈમાં 150-200 હોય, દિલ્હીમાં 350 હોય. અહીંયા સિંગલ ડિજિટમાં છે પોલ્યુશન. ને આ મોટા મોટા હાઈવે, આ રસ્તાના તમે દ્રશ્યો જુઓ, પછી આગળ હું તમને જણાવીશ. આ ઉપરથી દેખાય છે કોકરેન સિટી છે. એરિયલ વ્યૂ છે. આખો એરિયલ વ્યૂ છે. અને ત્યાં આપણે આગળ જઈ અને લેફ્ટમાં નીચે જવું છે. આ આખું ટાઉન છે. ત્યાં લેક છે, નદી છે, અને લગભગ બધી સગવડ છે આ ટાઉનની અંદર.
ગાડી પાર્ક કરી અને પછી એ જે આઈસ્ક્રીમની દુકાને જવા નીકળ્યા. આઈસ્ક્રીમની દુકાને લગભગ લાંબી લાઈન બહુ હોય છે. આજે થોડી ઓછી હતી ને લાઈનના વિડીયો પબ્લિક હોય એટલે લેવા ન મળે એટલે લીધા. કે આઈસ્ક્રીમ દુકાન તમે જોઈ શકો છો. 1948માં આ આઈસ્ક્રીમ દુકાનની સ્થાપના થયેલી અને દૂર દૂરથી માણસો વિદેશથી પણ અહીંયા આઈસ્ક્રીમ ખાવા આવે અને લાંબી લાઈન હોય આઈસ્ક્રીમની દુકાનની અંદર. આ દ્રશ્યો છે અંદરની દુકાનની અંદરના. ત્યાં બધાના રેકોર્ડ્સ સાચવવામાં આવ્યા છે. આ અંદર જે દુકાનમાં સર્વ કરતા હોય એનો વિડીયો છે. અને આ બાજુ આ જે દિવાલ છે આખી એમાં હવે આ જો 1993નું ફોટો છે એ આજ રોડનું ના જ દુકાનનું. અને ત્યાર પછી તમે હવે જોશો આ 1950નો લેટર છે ગવર્મેન્ટે કોઈક આપેલો આ બંને જણા માટે. એ લેટર છે ને આ કપલ છે બની જે આઈસ્ક્રીમના ફાઉન્ડર. આ આઈસ્ક્રીમના ફાઉન્ડર જો 100 વર્ષ પહેલાં દુકાન નાખેલી. અત્યારે પણ નાનું ટાઉન છે. 100 વર્ષ પહેલાં કેવી પરિસ્થિતિ હશે. અને આઈસ્ક્રીમ અમે પણ ખાધી. એના અમે વિડીયો નથી લીધા પણ બહુ વ્યવસ્થિત એકદમ સ્વાદિષ્ટ અને સાકર પણ ઓછી. જો આ બહારના દ્રશ્યો છે. ત્યાં શું છે પબ્લિકના દ્રશ્યો આપણે લઈ ન શકી ઇન્ડિયાની જેમ રિસ્ટ્રિક્શન હોય એટલે લાંબેથી લેવા પડે. અને એમાં આપણે આગળ ઊભા હોય એ લોકોને એમ લાગે કે આ પર્સન પોતાનો ઉતારે છે ને એ બાને પબ્લિકના અમુક દ્રશ્યો ઝડપાઈ જાય. આ આખું સિટી છે. સિટીના દ્રશ્યો લીધા છે અમુક. આ કોકરેજ સિટીમાં સોમિલ આવેલી છે. એટલી લાંબી 2-3 કિલોમીટર પેરીફેરીમાં આખી સોમિલને મોટા મોટા લાકડા પડ્યા હોય છે. કંપની છે ઇંગ્લિશ કંપનીની સોમિલ છે. આ તમે લાકડા જુઓ એમ જ પડ્યા હોય. ચારે બાજુથી દેખાય બહુ મોટી સોમિલ છે. અને એમાં જે મકાન બને એમાં જે લાકડા લાગતા હોય એ બધો માલ અહીંયા
ગોળ લાકડામાંથી સ્ક્વેર બનાવી અને પછી લોકો કેનેડામાં કે યુએસ કે ગમે ત્યાં એ લોકો સપ્લાય કરતા હોય છે. બહુ મોટી કંપની છે અને અલગ અલગ દેશોમાં એની આવી મોટી મોટી સો મિલો આવેલી હોય છે. તેમના દ્રશ્યો છે.